હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં જોઈશું આપણે અમુક ધમાકેદાર આઈડિયાઝ જે તમારા રોજિંદા જીવનમાં તમને જરૂરથી કામ આવશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને પસંદ આવે તો લાઈક કરજો. તો સૌથી પહેલી ટીપ જોઈએ. જ્યારે આપણે માર્કેટમાંથી આ ટાઈપની ગોળની ભીલી લાવતા હોઈએ છીએ ત્યારે અમુક વખત ગોળ છે ખૂબ જ કડક હોય છે. તો જ્યારે આપણે એને સમારવો હોય તો ખૂબ જ આપણને પ્રોબ્લેમ આવતી હોય છે અને આસાનીથી એ સમારાતો નથી. તો એના માટે એક ટ્રીક જણાવું. તો એના માટે અહીંયા આપણે એક કઢાઈ લઈ લઈશું. તો આ કઢાઈની અંદર મેં ગરમ પાણી કરી લીધું હતું. પાણીને આપણે કાઢી લેવાનું છે, ફક્ત આપણે ગરમ કઢાઈ લેવાની છે અને ત્યારબાદ આપણે એક સ્ટેન્ડ મૂકી દઈશું અને ત્યારબાદ જે ગોળની ભીલી છે આપણે એને મૂકી દેવાની છે. તો અહીંયા ગોળની ભીલી છે નીચે ટચ ના કરે એ રીતના આપણે મૂકવાની છે, નહીતર જે ગોળ છે પીગળી જશે. ત્યારબાદ આપણે ઉપર એક તપેલી છે એને મૂકી અને 5 થી 10 મિનિટ જેવું એમ જ મૂકી રાખીશું. ગરમ વરાળ આવશે એના કારણે જે ગોળ છે થોડો લૂઝ થઈ જશે. એના કારણે શું થશે કે જ્યારે આપણે ગોળ સમારીશું તો ઇઝીલી આપણે ગોળને આ રીતના સમારી શકીશું અને ગોળ સમારવામાં આપણને બિલકુલ પણ મુશ્કેલી નહીં આવે. તો જો તમારી પાસે કોઈ એવો ડબ્બો હોય જે આપણે ગોળનો લાવતા હોઈએ એની અંદરથી ગોળ ના નીકળતો હોય તો પણ તમે આ ટ્રીકને યુઝ કરી શકો છો. તો તમે અહીંયા ભીલીની જગ્યા પર જે ગોળનો ડબ્બો હોય એને ગરમ પાણીની અંદર થોડી વાર મૂકી દેશો તો આસાનીથી ગોળ નીકળી જશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક છે માટીના વાસણ માટેની. જ્યારે આપણે નવા માટીના વાસણ લાવતા હોઈએ ત્યારે એને કઈ રીતના ઉપયોગ કરવો એ ઘણા લોકોને ખબર નથી હોતી, જેના કારણે શું થાય કે આપણે એની અંદર જમવાનું બનાવીએ તો એ વધારે તેલ છે એબ્સોર્બ કરી લે છે અને ઘણી વખત આસાનીથી તૂટી પણ જતા હોય છે. તો જ્યારે પણ તમે માટીના નવા વાસણ ખરીદીને લાવો ત્યારે સૌથી પહેલાં તો શું કરવાનું છે કે કોઈ પણ એક મોટું વાસણ લઈ અને એની અંદર પાણી લઈ લેવાનું છે. તો અહીંયા આપણે નોર્મલ પાણી લઈશું, એની અંદર કોઈ પણ વસ્તુ આપણે નથી ઉમેરવાની અને ત્યારબાદ જે માટીના વાસણ છે એને આપણે આ રીતના પાણીમાં આખી રાત માટે મૂકી રાખવાના છે. આના લીધે શું થશે કે આની અંદર તમે જમવાનું બનાવશો તો વધારે જે તેલ છે એ માટીના વાસણ એબ્ઝોર્બ નહીં કરે, તેમજ નવા માટીના વાસણ જલ્દી તૂટશે નહીં. તો માટીના વાસણ જ્યારે તમે નવા ખરીદીને લાવો ત્યારે આ ટ્રીક જરૂરથી ફોલો કરજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક છે ટમાટર માટેની. જ્યારે પણ આપણે ટમાટરની ચટણી બનાવવી હોય તો આપણે ટમાટરની છાલને કાઢતા હોઈએ છીએ. જ્યારે આપણે ચાકુની મદદથી એની છાલ કાઢીએ ત્યારે ટમાટર છે ઘણું અંદર નીકળી જતું હોય છે. અથવા તો કોઈ પણ એવી ડીશ બનાવતા હોઈએ કે જેની અંદર આપણે ટમાટરની છાલને કાઢવી હોય તો એની છાલ કાઢવા માટે જો તમારે એને પાણીની અંદર ગરમ કરી અને ત્યારે બોઇલ કરવા પડે છે. પણ જો તમારે એવું ના કરવું હોય તો એના માટે એક સરળ ટ્રીક જણાવું. તો એના માટે આ રીતના આપણે ચાકુની મદદથી ઉપર આ રીતના કટ લગાવી દેવાના છે. તો ઉપર અને નીચે બંને સાઈડ આપણે કટ લગાવી શકીએ છીએ અને ત્યારબાદ આપણે શું કરીશું કે એને ફ્રીઝરની અંદર મૂકી દેવાનું છે. તો આપણે એને ફ્રીઝરની અંદર અડધો કલાક માટે એમ જ મૂકી દેવાનું છે. અડધો કલાક બાદ આપણે ફ્રીઝરની અંદરથી એને કાઢી લઈશું. જો તમારે છાલ એની કાઢવા માટે મુશ્કેલી પડતી હોય તો આ ટ્રીકને તમે એક વખત જરૂરથી અપ્લાય કરજો. તો અહીંયા મેં આ રીતના ટમાટરને કાઢી લીધું છે. હવે જો આપણે આ રીતના એની છાલ છે એને કાઢી લઈશું. આ રીતના આપણે ફ્રીઝરમાં મૂક્યા બાદ એની છાલ કાઢવી એકદમ આસાન થઈ જશે. એકદમ આસાનીથી આપણે એની છાલ છે એને કાઢી શકીશું અને બિલકુલ પણ ટાઈમ પણ નહીં લાગે. અહીંયા હું તમને ફક્ત હાથેથી કાઢીને બતાવી રહી છું, પણ અહીંયા જો તમે ચાકુનો ઉપયોગ કરશો તો પણ ઇઝીલી ટમાટરની છાલ નીકળી જશે અને જે ટમાટરનો વધારાનો ભાગ હશે એ નહીં નીકળે. તો આ ટ્રીકને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો જો અહીંયા આ રીતના આપણે એની જે છાલ છે એને કાઢી લેવાની છે હાથની મદદથી, અથવા તો તમે અહીંયા ચાકુનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા મેં ઉપરથી જે છાલ હતી એને કાઢી લીધી છે અને અહીંયા આપણે એક નીચેની સાઈડ પર બી કટ લગાવ્યો છે. તો અહીંયા આપણે નીચેની સાઈડ પરથી જે એનો કટ છે ત્યાંથી પણ આ રીતના એની છાલને કાઢી લઈશું. તો આ રીતના એકદમ ઇઝીલી એની છાલ છે એ નીકળી જાય છે અને તમારે અહીંયા ટમાટરને વધારે બોઇલ પણ નહીં કરવા પડે. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જો કિચન ટિપ્સ જોવા માંગતા હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આવા અવનવા વિડીયોને જોવા માટે. તો અહીંયા જો આપણે આ રીતના જે એની છાલ છે ઇઝીલી કાઢી શકીએ છીએ. તો જો કેટલી સરળતાથી જે ટમાટરની છાલ છે એ નીકળી ગઈ છે. ત્યારબાદ જોઈએ હવે નેક્સ્ટ ટ્રીક. આપણે ચીમટાનો ઉપયોગ છે રોટલીને સિઝવવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ આજે હું તમને એનો એક યુઝ બતાવીશ જે તમારા મુશ્કેલ કામને આસાન બનાવશે. તો એના માટે અહીંયા આપણે લઈ લઈશું મોજા. તો આપણા ઘરમાં જે એક્સ્ટ્રા મોજા પડ્યા હોય કે જેની કોઈ પેર ખોવાઈ ગઈ હોય અથવા તો જે એનું ઇલાસ્ટિક હોય એ ઢીલું થઈ ગયું હોય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. તો તમે એવા મોજાનો ઉપયોગ અહીંયા કરી શકો છો. તો અહીંયા જે મેં મોજું છે એ લઈ લીધું છે અને બંને સાઈડ આપણે જે ચીપિયા છે એની બાજુ આ રીતના મોજાને પહેરાવી દેવાનું છે. તો આ જે મોજું છે એનું ઇલાસ્ટિક ખરાબ થઈ ગયું હતું એટલા માટે હું અત્યારે આ મોજાનો અહીંયા ઉપયોગ કરી રહી છું. ત્યારબાદ આપણે શું કરીશું કે જે રબર આવે એ લઈ લેવાના છે. તો તમારી પાસે કોઈ પણ રબર હોય એનો ઉપયોગ તમે કરી શકો છો.
અને આ રીતના રબર છે એનાથી એને ટાઈટ કરી લઈશું, જેથી જે મોજું છે એ નીકળી ના જાય અને આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણે એકદમ સરળતાથી એનો ઉપયોગ કરી શકીએ. તો આ રીતના આપણે બીજી બાજુ પણ રબરથી એને ટાઈટ કરી દેવાનું છે. તો જો આ રીતના અહીંયા મેં મોજાને છે ચીપિયા પર પહેરાવી લીધું છે અને રબરની મદદથી ટાઈટ કરી લીધું છે. તો હવે હું તમને એનો ઉપયોગ બતાવું કે એનો આપણે ઉપયોગ છે એ કઈ જગ્યા પર કરવાના છીએ. તો અહીંયા આપણે સૌથી પહેલા તો એને થોડું ભીનું કરી લઈશું. તો અહીંયા મેં સ્પ્રે બોટલમાં પાણી ભરી લીધું હતું, એની મદદથી આ રીતના આપણે એને ભીનું કરી લેવાનું છે, જેના લીધે જે આપણે એની ક્લિનિંગ કરીશું એકદમ આસાન થઈ જશે. તો તમે અહીંયા કને પાણીની અંદર એને ડીપ પણ કરી શકો છો. આપણે વાસણ મૂકવા માટે જે આ રીતના સ્ટેન્ડ આવે એનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ તો એની જે પાછળની જારી હોય એને ક્લીન કરવામાં આપણને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, કારણ કે ત્યાં આપણો હાથ છે નથી પહોંચાતો. ઘણા લોકોના ઘરમાં મોડ્યુલર કિચન નથી હોતા, તો ત્યાં આ રીતના જે રેક આવે એનો ઉપયોગ કરવામાં આવે છે વાસણને મૂકવા માટે. તો એની ક્લિનિંગ આપણે આ રીતના જે ચીપિયો છે એની મદદથી આસાનીથી કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આ રીતના જે પાછળની ડીશ રાખવાની જગ્યા છે ત્યાં આપણે આ રીતના ચીપટાની મદદથી આસાનીથી એની ક્લિનિંગ કરી શકીએ છીએ. તો આ જગ્યા પર તમારી પાસે જો તમારે એવું કોઈ કુલર હોય તો એની પણ તમે ક્લિનિંગ અહીંયા કરી શકો છો. કુલરની અંદર જે પંખો અંદરનો આવે એની ક્લિનિંગ પણ કરવી ખૂબ જ ડિફિકલ્ટ થતી હોય છે, ત્યાં પણ આપણો હાથ નથી પહોંચાતો. તો આ ચીપટાની મદદથી તમે એની ક્લિનિંગ પણ કરી શકો છો. ત્યારબાદ હવે હું તમને એનો બીજો ઉપયોગ પણ બતાવી દઉં. તો આ રીતના જે દરવાજાના હેન્ડલ આવે એની અંદર પણ આપણો હાથની મદદથી આપણે ક્લિનિંગ નથી કરી શકતા, તો એની ક્લિનિંગ કરવા માટે પણ તમે આ રીતે ચીમટાનો ઉપયોગ કરી શકો છો. એની મદદથી આસાનીથી જે ક્લિનિંગ છે એ થઈ જાય છે અને પાછળ જેટલી પણ ધૂળ ડસ્ટ વગેરે હોય એની ક્લિનિંગ આપણે આસાનીથી કરી શકીએ છીએ. તો આ ચીપિયાનો ઉપયોગ તમે ફક્ત એક રીતે નહીં પણ ઘરની અંદર અલગ અલગ જગ્યાઓની ક્લિનિંગ માટે ઉપયોગમાં લઈ શકો છો. જે જગ્યા પર આપણો હાથ નથી પહોંચાતો ત્યાં આપણે આ ચીપિયાની મદદથી આસાનીથી ક્લીન કરી શકીએ છીએ. તો આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. જ્યારે અચાનક આપણે ક્યાંય બહાર જવાનું થઈ જાય તો આપણા ફ્રીજની અંદર આપણે દૂધ મૂકીને જતા હોઈએ અને 2 થી 3 દિવસ બાદ ઘણી વખત દૂધ ખરાબ થઈ જતું હોય છે. તો આ દૂધને જે આપણે દહીં જમાવી અને જઈએ તો પણ આપણું દહીં પણ ખરાબ થઈ જાય છે, કારણ કે 2 થી 3 દિવસ આપણું દહીં બહાર રહે તો એ પણ ખરાબ થઈ જાય છે. તો એના માટે તમને એક ટ્રીક જણાવું, જેનાથી જો તમે બહાર જતા હોય તો તમારું દૂધ છે બિલકુલ પણ ખરાબ નહીં થાય. તો એના માટે અહીંયા આપણે લઈ લેવાની છે ટ્રે. તો આપણે બરફ જમાવવા માટે જે ટ્રેનો ઉપયોગ કરતા હોઈએ એ ટ્રે લઈ લઈશું. ત્યારબાદ જે દૂધ છે એને આપણે આ રીતના ટ્રેની અંદર મૂકી દેવાનું છે. આ રીતના જો તમે દૂધને મૂકીને જશો તો દૂધ બિલકુલ પણ તમે 2 થી 3 દિવસ અથવા તો 4 થી 5 દિવસ બાદ બી ઘરે આવશો તો પણ તમારું દૂધ બગડશે નહીં. એનો ઉપયોગ તમે ચાય બનાવવા માટે પણ પછી કરી શકો છો, અથવા તો તમારે દહીં જમાવવું હોય તો એના માટે પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે જે આપણે આ ટ્રે છે એને આપણે મૂકી દઈશું ફ્રીઝરમાં. ફ્રીઝરમાં મૂકવાથી શું થશે, એકદમ જામી જશે અને એના બરફના ક્યુબ બની જશે. એના લીધે આપણું દૂધ બિલકુલ પણ ખરાબ નહીં થાય. તમે 4 થી 5 દિવસ માટે પણ મૂકશો તો પણ ખરાબ નહીં થાય. તો આ ટ્રીકને એક વખત જરૂરથી ફોલો કરજો અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો.